आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું ફેસબુક આઈડીનો પાસવર્ડ કઈ રીતના જાણવો। હા મિત્રો, તમે પણ તમારા ફેસબુક આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા છો તો એ પાસવર્ડને કઈ રીતના જાણવો આપણે જાણીશું આ વિડીયોમાં। અને તમારા મોબાઈલનો પાસવર્ડ સેવ ના થયો હોય તો ફેસબુક આઈડીનો નવો પાસવર્ડ કઈ રીતના બતાવો એ પણ આપણે જાણીશું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। ફેસબુક આઈડીનો પાસવર્ડ જાણવાના હું તમને બે સ્ટેપ બતાવીશ। બંને સ્ટેપમાંથી કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે પાસવર્ડ જાણી શકશો। અને તમારા મોબાઈલમાં પાસવર્ડ સેવ નહીં થયો હોય તો પણ હું તમને બતાવીશ ફેસબુક આઈડીનો નવો પાસવર્ડ કઈ રીતના બનાવવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ આપણે જાણીશું ફેસબુક આઈડીનો પાસવર્ડ કઈ રીતના જાણવો। તમારા મોબાઈલમાં ક્રોમ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ક્રોમ એપ્લિકેશનને મિત્રો તમે અહીંયા ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। ક્રોમ એપ્લિકેશનને ઓપન કર્યા પછી મિત્રો અહીંયા તમારે ઉપર 3 ડોટ પર ક્લિક કરી દેવાનું છે। 3 ડોટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા બાદ તમારે અહીંયા સેટિંગ્સ પર ક્લિક કરી દેવાનું છે। સેટિંગ્સ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ ખુલશે। તો મિત્રો અહીંયા તમારે ગૂગલ પાસવર્ડ મેનેજર પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા ગૂગલ પાસવર્ડ મેનેજર પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। અહીંયા મિત્રો તમારે facebook.com પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા facebook.com પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। એન્ટર યુઅર સ્ક્રીન લોક। તો મિત્રો જે પણ તમારા મોબાઈલનો સ્ક્રીન લોક છે એ લોક અહીંયા એન્ટર કરી લેવાનો છે। મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કર્યા બાદ આગળ આવું પેજ આવશે। ઉપર તમારી ફેસબુકની આઈડી બતાવશે અને નીચે એનો પાસવર્ડ જાણવા માટે અહીંયા આંખવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે આઈવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે મિત્રો તમારી ફેસબુક આઈડીનો પાસવર્ડ ત્યાં દેખાઈ જશે। અને મિત્રો તમને ક્રોમ એપ્લિકેશનનો પાસવર્ડ જોતા ના ફાવે તો તમારા મોબાઈલમાં ગૂગલ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। તો અહીંયા આપણે ગૂગલ એપ્લિકેશનને ઓપન કરી લઈએ છીએ। ગૂગલ એપ્લિકેશનને ઓપન કર્યા બાદ તમારે અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા બાદ તમારે અહીંયા મેનેજ યુઅર ગૂગલ અકાઉન્ટ પર ક્લિક કરી લેવાનું છે। તમે જેવા મેનેજ યુઅર ગૂગલ અકાઉન્ટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે નંબર 4 પર ક્લિક કરી દેવાનું છે સિક્યુરિટી। તમે જેવા સિક્યુરિટી પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ બતાવશે। તો મિત્રો અહીંયા તમારે નીચે સ્કોર કરીને જવાનું છે। નીચે સ્કોર કરીને જશો ત્યારે લાસ્ટમાં લખાઈને આવશે પાસવર્ડ મેનેજર અથવા મેનેજ પાસવર્ડ। તો મિત્રો અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે સેમ પેજ અહીંયા બતાવશે। જેવું ક્રોમમાં બતાવતું એનું એ પેજ અહીંયા બતાવશે। અહીંયા મિત્રો તમારે facebook.com પર ક્લિક કરી દેવાનું છે। facebook.com પર ક્લિક કર્યા બાદ મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કરી લેવાનો છે। મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કર્યા પછી અહીંયા તમને ફેસબુક આઈડીનો પાસવર્ડ મળી જશે। અને મિત્રો તમારા મોબાઈલનો પાસવર્ડ જોવા ના મળે તો તમારે ફેસબુક એપને ઓપન કરી લેવાની છે। તમે જેવા ફેસબુક એપને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા બાદ તમારે અહીંયા 3 લાઈન પર ક્લિક કરી દેવાની છે। 3 લાઈન પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા સેટિંગના ઓપ્શન પર ક્લિક કરી લેવાની છે। સેટિંગના ઓપ્શન પર તમે જેવા ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા બાદ તમારે અહીંયા અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરી લેવાનું છે। અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કર્યા પછી આગળ ઘણા બધા ઓપ્શનો ખુલશે। તો મિત્રો અહીંયા તમારે પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરી લેવાનું છે। પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કર્યા બાદ આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે નંબર 1 પર ક્લિક કરી દેવાનું છે ચેન્જ પાસવર્ડ। તમે જેવા ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારા ફેસબુકનું અકાઉન્ટ બતાવશે। તો અહીંયા તમારે અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। અકાઉન્ટ પર ક્લિક કર્યા બાદ અહીંયા 3 ઓપ્શન આવશે કરંટ પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ, રીટાઈપ ન્યૂ પાસવર્ડ। હવે તમે કહેશો જૂનો પાસવર્ડ તો યાદ નથી તો પાસવર્ડ ચેન્જ કઈ રીતના કરવો। તો મિત્રો જૂનો પાસવર્ડ તમને યાદ નથી તો ટેન્શન લેવાની કોઈ વાત નહીં। તો મિત્રો અહીંયા તમારે ફોરગેટ યુઅર પાસવર્ડ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા ફોરગેટ યુઅર પાસવર્ડ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। અહીંયા તમારું ફેસબુક અકાઉન્ટ જેના વડે બન્યું હશે એ અહીંયા બતાવશે। અહીંયા મારા ફેસબુકનું અકાઉન્ટ જીમેલ વડે બન્યું છે તો હું જીમેલ પર ક્લિક કરી લઉં છું।
તમારું અકાઉન્ટ નંબર મોબાઈલ નંબરથી બન્યું હશે તો મોબાઈલ નંબર બતાવશે. એના પર ક્લિક કર્યા બાદ કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની છે. તમે જેવા કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક SMS આવશે અને જીમેલથી બન્યું હશે તો એક ઈમેલ આવશે. તો મારા મોબાઈલ એક ઈમેલ આવ્યો છે, ઈમેલ હું જોઈ લઉં છું. તો મિત્રો અહીંયા આપણે કોડને એન્ટર કરી લીધો. કોડને એન્ટર કર્યા બાદ કન્ટિન્યુ પર ક્લિક કરી લઈએ છીએ. જેવા તમે કોડને એન્ટર કર્યા બાદ કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે. આવું પેજ આવ્યા બાદ તમે અહીંયાથી પાસવર્ડ ચેન્જ કરી શકો છો. મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.